નમસ્કાર મિત્રો, આજે મારે તમને એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવી છે. મિત્રો, ચોમાસું આપણા આંગળે આવી ગયું છે અને વરસાદની સિઝનમાં અમે ACL ઇન્જરી બહુ કોમનલી જોઈ રહ્યા છીએ. તો મિત્રો, વરસાદની સિઝનમાં ACL ઇન્જરી ના થાય કે બોન ફ્રેક્ચર પણ ના થાય કે લિગામેન્ટ ઇન્જરી ના થાય એના માટે અમુક ટિપ્સ તમને આપવી હતી. મિત્રો, જ્યારે પણ તમે ટુ વ્હીલર ચલાવતા હોય તો જ્યારે પણ તમે એકદમ શાર્પ ટર્ન લેવાના હોય તો સ્પીડ ધીમે કરી દેવી, કારણ કે રોડ ભીના હોવાના કારણે એ સ્લીપરી થઈ જતું હોય છે. બીજું કે તમારા જે શૂઝ હોય, તમારા જે ફૂટવેર્સ હોય એની ગ્રીપ બહુ સારી હોવી જોઈએ, એ એકદમ ફ્લેટ ના હોવા જોઈએ, જેથી કરીને તમે શાર્પ ટર્ન લેતા હોય, ચાલતા હોય કોઈ સ્લીપરી સરફેસ પર તો તમે લપસી ના પડો અને ફ્રેક્ચર કે લિગામેન્ટ ઇન્જરી ના થાય. ત્રીજું કે તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરી રમતા હોય, તમે રમતા હોય તો સ્પોર્ટ્સ ઇન્જરી પ્રિવેન્ટ કરવા માટે વોર્મઅપ બહુ અગત્યનું છે. તો વોર્મઅપ તમારે કરતા રહેવું જોઈએ. વોર્મઅપ કર્યા પછી જ સ્પોર્ટ્સ રમવાની શરૂઆત કરવી જોઈએ. ચોથું કે જો તમારા ઘૂંટણમાંથી પોપઅપ કે સ્લીપનો સાઉન્ડ આવે છે, ટક એવો સાઉન્ડ આવે છે, તો ડેફિનેટલી તમારે એક સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટની કન્સલ્ટ કરવી જોઈએ અને એને ઇગ્નોર ના કરવું જોઈએ. પાંચમું કે તમે જ્યારે સ્લીપરી સરફેસ પર ચાલી રહ્યા છો ત્યારે તમારે બેબી સ્ટેપ્સ લેવા જોઈએ. સ્મોલ સ્ટેપ્સ, ટેક સ્મોલ સ્ટેપ્સ સો ધેટ ઇમ્બેલેન્સ ના થાય અને તમે નીચે ના પડો. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ ટિપ્સ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.